યુટ્યુબ ફેમિલી કેમ છો બધા? મજામાં? ના મજામાં હોય તો ભાઈ ગણપતિ બાપાના દર્શન કરી લો એટલે મજામાં આવી જશે. બરોબર? વાહ ભાઈ વાહ. તો ભાઈ સ્વાગત છે તમારું એક નવા વ્લોગ વિડીયોની અંદર. અને ભાઈ આજે આપણે આવી ગયા છીએ નેહડા હનુમાન દાદાના મંદિરે. અને ભાઈ રાજુભાઈ કંઈક કરે છે. હાલો ગણપતિ બાપાના દર્શન કરાવી દઉં પહેલાં તમને. આગળ રહી છે આજ ભાઈ. હાલો રેડી દર્શન કરી લો. અને ભાઈ જય ગણપતિ બાપા કોમેન્ટ કરી નાખજો ભાઈ બધાય. અને અહીંનું બધું કાર્યક્રમ જો આ ભાઈનું છે રાજુભાઈનું. હવે બોલવાનું છે તમારે કઈ ભાઈ બોલવાનું હોય તો બોલી નાખવાનું. જય ગણપતિ બાપા. હાલો જય ગણપતિ બાપા. અને ભાઈ અત્યારમાં જોઈ ફૂલડા લઈને આવી ગયા છે અને દીવાબત્તી વહેલા કરી ગયો છે. અને ભાઈ 9 દિવસ આ ગણપતિ બાપાએ ભાઈ એક મજા કરાવી છે બહુ. અને આ મૂર્તિ પાછળ કયું મંદિર છે જરાક કોમેન્ટ કરી નાખજો ખબર હોય તો. તને ખબર છે એલા? તને ખબર છે આ મૂર્તિ પાછળ કયું મંદિર છે? રામાપીર? ના રામાપીર ખોટું. તને ખબર છે? શું છે નું? હનુમાન દાદાનું નથી. તને ખબર છે મેહુલ? શિવ પીર દાદાનું. એલા ઈ નથી. તને ખબર છે? નેહડા પીરનું નથી. એલા ભાઈ એટલે આને મારું શું કેવું? આ જો આ મૂર્તિ લાવવાનું ખબર છે ભાઈ શેનું મંદિર? ઈ છે અયોધ્યા રામ મંદિર. હા જોઈ લો મિત્રો. હાસું ને? હાસું. તો મિત્રો તમને કેમ લાગ્યું? બરોબર એટલે અયોધ્યા મંદિર છે ને આગળ ગણપતિ બાપા. આવડા બધાને એમ લાગતું કે આ જે જગ્યા રહે ને એનું પૂછતો હોય. અત્યારમાં ફૂલડા લઈને આવી જાય છે. અને ભાઈ પરિષદી લાવો લઈ લે. હાલો ભાઈ જરા લઈ લે તાર લેવાની તારી. એવું બધું હે મિત્રો. અને વ્લોગમાં બના રહીજો આજ કારણ કે છેલ્લો દિવસ છે વિસર્જનનો. કેટલા દિવસ એટલે 9 દિન કેવી મજા આવી? ભાઈ ભરપૂર આમાં આનંદ લીધો છે. વાહ ભાઈ વાહ. એમાં કાંઈ ઘટે જ નહીં, સેવામાં કાંઈ ન ઘટે. એટલે ભાઈ નાના બધા છોકરાએ બહુ સેવા કરી હો ભાઈ, કાંઈ ઘટે નહીં એવું. અને અમે આયોજન કર્યું તો નાનું એવડું જોયેલા જગ્યા છે. એન્કર જો આ બધું રસોઈ કામ કરે એન્કર. અને આ છે હનુમાન દાદાનું મંદિર. વાહ ભાઈ વાહ. હવે અને આ સ્ટેડિયમ વગાડતા મેં ઘડીક કરાવી દીધા બેન. અને રાતે આ લાઇટનો સીન જબરદસ્ત આવે જો. એટલે એવું બધું છે. એન્કર અહીંયા ગણપતિ બાપા, અહીંયા હનુમાન દાદા, અહીંયા તો પાસે સબૂતો છે. એન્કર છે ભાઈ રસોઈનું કામનો ઓવડો રાખેલો છે. હા જો સોગું વેલો એન્કર એ નેહાડા પીરની જગ્યા. બરોબર એટલે આ જો દર્શન કરી હવે મારા ગામના હોય ને ખબર જ હોય. એન્કર ભાઈ એક છે સમાધિ. વાહ ભાઈ વાહ. આવડું એવડું આયોજન હતું ભાઈ. કેવડું રહ્યો પાછળ વેલો થોડો. આવડું એવું આયોજન હતું ભાઈ. જય હનુમાન દાદા. હાલો ભાઈ. હા. હાલો તમે બધા દર્શન કરી લો ભાઈ. આ જગ્યાનો બહુ બધા વિડીયો નહીં બનાવતા હોય પણ હું દર્શન કરી લઉં તમે દર્શન કરી લો. બરાબર મિત્રો ડીજે ના ઓનર છે નહીં ભાઈ અત્યારે આ ભાઈ હેન્ડલ કરે છે. જોઈ લો બાકી આ 9 દિવસ ભાઈ એક સેવા કરી છે ભાઈ. આ સ્પીકર 4 અને આ 2 બાજ કહેવાય શું કહેવાય? આ 2 અને આવડા મીણું 4 મીણું. અને ભાઈ જો આ બધું અહીંયા ક્યાં જો પકો ક્યાં જો ઘરે ગયો એ જો ભાઈ ગયો હે ઘરે નાવા. અને આ ભાઈ અત્યારે હેન્ડલ કરે છે ને મેં કડક બેન કરાવી દીધું. એટલે બધું હા કોપીરાઇટ ન આવી જાય એટલે. અને એન્કર જો બધું હાલે છે કામકાજ. તો વ્લોગમાં બના રહેજો મજા આવે ને. એના છોકરા મારી વાહન વાહ રખડે કે વિડીયો બનાવ શું કહેતો હોય છે કહેવાનું છે કાંઈ બોલ હાલ. कौन सब्जेक्ट अच्छा लगता है? बैगन. પણ દર્શન કરી લો હારો યાર ભાઈ. આપણને મોકો મળ્યો છે તો જય નેહડા પીર. બરોબર એટલે ભાઈ શું કહેતો હાલ કહી દે. ફોલો કરો. હમણાં કહેતો ને બ્લોગમાં આવું હરખો હા ભાઈ રેડી જાય કે હવે ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. अबे साले. એટલે આ હવે તો કેરી મિનિટ જો સબસ્ક્રાઇબ કરો ને ફોલો કરો ને તો ભાઈ કરી નાખજો ફોલો. અને પાછળથી જોઈ લો આવું છે કંઈક. બરોબર તો વ્લોગમાં બને રહીજો ને. હમણાં તમને એમ થાય છે કે ઘડીએ એકનો એક દેખાડે છે તો કાંઈ નહીં. વ્લોગમાં બને રહીજો ને. કોમેન્ટ ન કરી જરાક ગણપતિ બાપાની કોમેન્ટ કરી દીજો. કરી દો ચાલુ બાપા તમારો આભાર હો. હવે અત્યાર સુધી બંધ કર્યું. હા હાલો મિત્રો ચાલુ થઈ ગયું છે. જો તમે પાછા સિનેમેટિક. રાખજો ભાઈ. શાક બનવા માંડ્યું છે ભાઈ. મુન્ના ભાઈ હરખો લાવજો ભાઈ. શાક સાપડીનો પ્રોગ્રામ એટલે ભાઈ પરિષદીમાં શાક સાપડી બનાવવાની છે. અને ભાઈ શાક બનવા માંડ્યું છે ને. આ અમારા કાકા ભાઈ 9 દિવસ
એક દારૂ નકરો હાંજે રાંધ્યું જ છે હો ભાઈ રાંધ્યું ભાઈ જો આ શું કહેવાય ભાઈ ભાઈ આ સુરમાં અલા મણીજા સારું ભાઈ બનાવે તળે હે અને ભાઈ આ ભાઈનું કામ ભાઈ જોરદાર હે હો ભાઈ હાંજે એ હામું જોઈ જાય આ બર રેડી હાલ રેડી આ જો મેહુલ કાકા જે અહીંયા ભાઈ જે તળાઈ જાય એ પાછું અહીંયા આમાં નાખીને તળી નાખવાનું પછી આનું સુરમું બને વાહ ભાઈ વાહ પરિસાજીમાં એ તમારે કઈ કહેવાનો અવાજ બહુ આવે જય ગણેશ દાદા ભાઈ ગોળ કટિંગ નું કામકાજ ચાલુ છે જોઈ લે મેહુલભાઈ બે હા ભાઈ જે મારો વિડીયો ક્રિએટર નો સડાઈ દીધો હતો ને વાયરલ કરી દીધા ને ઓ ભાઈ ભાઈ એ હારો ઉપડી ગયો કામ એમ ભાઈ ભાઈ ભરી જાઓ મણી તો રેડી હાલો ભાઈ હાલો ઢકાઈ દે થેન્ક યુ પરિસ્થિતિ લે કોણ તારે મીઠું ઘટે લઈ લે મીઠું ઘટે આ ભાઈને મીઠું ઘટે તમારે મીઠું ઘટે જેના મીઠું ન હોય અહીંથી લઈ લીજો મીઠું તમારામાં નથી આના થઈ રહ્યું મીઠું અબે સાલે મારામાં મીઠું નહીં મેં નાખેલું છે ભાઈ હાલો પરિસ્થિતિ લઈ લીધી પરિસ્થિતિમાં હે સાપડી શાક એ રેળ રપડ થઈ ગયું અને એ સાસી મેં લઈ લીધી અને આ સુર હાલો સાટા આવે એવું થઈ ગયું જોઈ લો અને એન્કર જો બધું આ તૈયારી હાલે છે હવે ડીજે ફિટ કરે છે જો હવે પછી હવે જવાનું પછી એક આલ્બમ પૂરો કરવો આપણે પરિસ્થિતિ લઈ લીધી અને હવે જો બધા આરતી ની તૈયારી કરે છે જો આમ ડીજે ખોલે છે એટલે આ વરસાદ આવ્યો એટલે એન્કર જો આરતી ની થાળી તૈયાર થાય અને આ જો ધમભાઈ તૈયાર કરી વાળે મોટભાઈ તૈયાર કરી વાળે હો હું કેતો તો હિતા તું હા બરોબર હા ભાઈ અહીંયા જ વેલા આવવાનું જરૂર છે આપણે ચાલુ કરે છે એ હા રેડી હાલો કરો ચાલુ હા ગોટા કાઢી નાખે બોલો ગણપતિ બાપાની જય ગણપતિ બાપાની જય ગણપતિ બાપાની જય હનુમાન દાદાની જય નેડા પીરની જય ગણપતિ દાદાની જય બોલો ગણપતિ બાપા બાપાની
તો ફાઇનલી મિત્રો અમે ગયા હતા મોરના પાછળ આવે ભાઈ રેલી જેવું હો ભાઈ બહુ જાજો માણસો હો ભાઈ માણસો ઘણો બધાને એવો આનંદ થાય ને કઈ ઘટે નહીં ભાઈ અને ભાઈ આ બધા જેટલા રાની બધા વિડીયો હું એકાદ ઉતારો એટલે ભાઈ એવું બધાને મજા આવે ને કાંઈ ઘટે નહીં એવો અને પાછળ હાલ્યો અમે હે ને વ્લોગ ઉતારવા હે હું મેહુલ ભાઈ બે વ્યા હતા મોર અને સાયરસિંગની એવી દયા થઈ ગઈ છે ને જોઈ લો પાવર બેક મળી ગયું આપણને અને જોઈ લો આમ જો આ જો બધા આમ જો કાંઈ હરખ નહીં હેલી હે ભાઈ કાંઈ ઘટે નહીં પણ આજ વિસર્જન હે એટલે થોડુંક એમ થાય છે કાં મેહુલભાઈ હા 9 દી એક ધારા મોજ કરી હવે થોડુંક દુઃખ જેવું થાય થોડુંક દુઃખ થાય પણ એક આમ આનંદ એવો આવે છે ને બધા આમ ભેગા થયા છે ને એમ કીધું હા કાકા 9 દિવસ એક જ દારૂ રાંધી જાય તું વર પાછું ક્યારે આવે શું ખબર પણ આજ વિસર્જન છે ને ભાઈ ઓહો વર એમ થાય કે હવે હટ આવે તો પાછું ગણે ઉત્સવ સારું અત્યારે જે વિસર્જન બાકી છે પાછળ હાલ્યા આવે ને એમ તો 4 જણા મરી જોઈ લો ઘનશ્યામભાઈ ને હરિભાઈ અને મેહુલભાઈ ભાઈ અહીંયા તો હને મારે સાઉન્ડ મ્યુટ કરવું પડશે બાકી તો હને માણસો તમે જોવો ને બધા એનો આનંદ જોવો સિનેમેટિકમાં હાલો એક પિકઅપ છે એક સનેડો નાનો છે અને ગાડીનો તો પાર જ નથી ભાઈ ભાઈ જોઈ લો મિત્રો લોકેશન ઉપર આવી ગયા હવે રેડી થઈ ગયેલો લોકેશન ઉપર આવી જઈએ ને આ જો બધા ગોતે છે કે ક્યાં ગણપતિ બાપાને પધરાવા એટલે હે હરખી રીતે ભાઈ મૂર્તિ ડૂબી જાય ને ભાઈ કઈ ઈજા ન આવે એ રીતની પધરામણી કરી દેવી ભાઈ ભાઈ જો આ બધા ચેક કરે ક્યાં પધરાવાનું કર્યું પાણીમાં અબે સાલે ગણપતિ બાપા મોરયા હવે પધરાવાનું કરે છે ભાઈ દીવા કરે છે અને અગરબત્તી કરે છે ને હવે પછી પાણીમાં ડૂબાડી દેવાના હા મોરયા 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 લાલુ પકડાવો લઈને જાઓ એટલે પૈસા પલ્લી જાય ને ફાઇનલી ભાઈ ગણેશ દાદાનું વિસર્જન કરીને ભાઈ કપડા બપડા નાઈ ધોઈને બદલાવી નાખ્યા છે અને ભાઈ આવી ગયા છે મેહુલભાઈની વાડ જે હા જો માઇન્ડ બી જોઈ લો આવી હે કાંઈક અને લઈ લીધી છે ને દોડા લેવા આવ્યો તો હું ભાઈ જોઈ લો મેહુલભાઈની વાડી ઉતારી દીધા એટલે ગણેશ દાદાનું હાલો કહી દો કાંઈક તમારે કહેવાનું હોય તો ગણેશ દાદાનું મજા આવી ગઈ બહુ મજા આવી 9 દી વહી ગયા પણ હવે આ 9 દી દિલમાં રહી ગયા વાહ ભાઈ વાહ વર્ષ ક્યારે આવી છે ને એની વાટ રહેશે બાકી એક મજા આવી છે હો ભાઈ અને કોમેન્ટ કરી નાખજો જય ગણેશ હા બાકી હાલો આજનો બ્લોગ બહુ લાંબો થઈ ગયો છે ગમે હોય તો જરાક લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને ચેનલ ઉપર ન હોય તો હર હર મહાદેવ લખીને પાછો સબસ્ક્રાઈબ કરી દો એટલે મને ખબર પડી જાય વાહ ભાઈ વાહ મારે સબસ્ક્રાઈબ વધી ગયા સારું હાલો મહાદેવ મહાદેવ